તો ₹500 અને 1000ની જૂની બંધ કરવા નિર્ણય બાદ નવી નોટો મેળવવા માટે લોકોની મુશ્કેલી હજુ પણ દૂર થઈ નથી। સરકારે જાહેરાત કરી હતી કે આમ તો શુક્રવારથી એટીએમ શરૂ થઈ જવાના હતા, પરંતુ આજે પણ સમગ્ર રાજ્યમાં 80% જેટલા એટીએમ બંધ હાલતમાં છે, જેથી રૂપિયા ક્યાંથી ઉપાડવા તે અંગે લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે અને આજે પણ લોકોને એટીએમમાંથી નાણાં મળવાની શક્યતા નહીવત છે। તો બીજી તરફ આરબીઆઈએ બેંકોને 100 અને 20 રૂપિયાની ચલણી નોટો મોકલાવી છે અને તેથી એટીએમમાં નોટોનો જથ્થો વધારે હોવા છતાં ઓછી રકમ જ જમા થઈ શકે છે। તો આજે પણ અનેક બેંકોના એટીએમ સેન્ટર છે તે બંધ હાલતમાં છે। ₹500 અને 1000ની જૂનું નોટ બદલાવા લોકોની આજે પણ વહેલી સવારથી ભીડ ઉમટી પડી છે। બેંકોમાં પૂરતી નોટો ન હોવાના કારણે લાંબી કતારો પણ લાગવાની આજે પણ સંભાવના વર્તાઈ રહી છે। વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં એટીએમ સેન્ટર બહાર અને બેંકો બહાર લોકો ઉમટી પડ્યા છે। ગઈકાલે પણ આવો જ નજારો જોવા મળ્યો હતો। આખો દિવસ લોકો બેંકની બહાર અને એટીએમની બહાર ઉભેલા નજરે પડ્યા હતા। રૂપિયા નહીં હોવાના કારણે અમુક એટીએમ સેન્ટરોના શટર પણ બંધ રાખવાની ફરજ પડી છે। સંચાલકો પણ મૂંઝવણમાં છે અને ગ્રાહકોને પણ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। નોટના અભાવના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે પણ ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે। અનેક લોકો છૂટા ન હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। રોજબરોજનો જે વહીવટ છે, વ્યવહાર છે તે પણ ખોરવાઈ ગયો છે। શહેરમાંથી અને દેશભરમાંથી આવા ઘણા ઉદાહરણો સામે આવી રહ્યા છે અને લોકોને પડી રહેલી હાલાકી વચ્ચે આ સાથે જ અમારા સંવાદદાતા અમદાવાદથી સોનલ અનડકટ અને વડોદરાથી માનુ ચાવડા જોડાઈ ગયા છે। અમારા સંવાદદાતા સોનલ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે આજે પણ અમુક એટીએમ સેન્ટર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, લોકોને કેવા પ્રકારની હાલાકી ભોગવવાનો આજે વારો આવી શકે છે? રાજ, આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો આઝાદ સોસાયટી ખાતેનું આ એટીએમ છે। વહેલી સવારથી અહીંયા પૈસા ઉપાડવા માટે થઈને લાઈન લાગેલી હતી। અહીંયા પૈસા જમા કરવામાં આવ્યા હતા તેવી લોકોને ખબર પડતા અહીંયાથી લોકો પૈસા ઉપાડવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા, પરંતુ અત્યારે આપણી સાથે એવી વ્યક્તિઓ છે એમની અનુભવ શેર કરવા માટે કે જે અહીંયા લાઈનમાં ઉભા રહ્યા, ભીડ જોઈ તેમણે લાઈનમાં ઉભા રહ્યા, તેમનો વારો આવ્યો અને એટીએમ માંથી નાણાં ખૂટી ગયા। અત્યારે શું નામ છે આપનું? રોશની। રોશની, તમે સવારે અહીંયા એટીએમ ની લાઈન જોઈ અહીંયા પૈસા ઉપાડવા માટે થઈને આવ્યા, શું રિપ્લાય મળ્યો તમને? પૈસા લઈ શક્યા કે કેમ? એકચ્યુઅલી હું રાત્રે પણ આવી હતી અહીંયા એટીએમમાં, બટ મને એવું એક અંકલે કીધું કે છે ને પૈસા અહીંયાથી હમણાં જ ખતમ થઈ ગયા છે અને બેંક વાળાએ નાખ્યા નથી। તો મેં કીધું સવારે લેવા આવી, પણ સવારે જેવી લેવા આવી તો પૈસા જ ખતમ થઈ ગયા। અત્યારે પૈસાની એટલી બધી તંગી છે, અમે અભ્યાસ કરવા બહાર રહીએ છીએ અહીંયા, તો પૈસાની જરૂર છે તો શું કરવાનું? અત્યારે મને એક્ઝામ આવે છે તો બુક્સ ને બધું લાવવું છે, તો એના માટે પણ પૈસા નથી। જી રાજ, આ એવા વ્યક્તિ એવી સ્ટુડન્ટ હતા કે જે અહીંયા પીજીમાં રહે છે, બહાર ગામથી આવ્યા છે, પીજીમાં રહે છે અને તેમની પાસે અત્યારે હાલ બુક્સની ખરીદી કરવા માટે પણ પૈસા નથી। વધુ એક અનુભવ આપણે શેર કરીએ। શું નામ છે આપનું? મારું નામ અક્ષય છે। હું 70 અક્ષય, તમે સવારે અહીંયા આવ્યા હતા, શું પરિસ્થિતિ સર્જાઈ છે? હું અત્યારે સવાર 5:30 વાગ્યાથી નીકળ્યો છું ઘરથી। અત્યાર સુધી હું 9 એટીએમ ફરી ચૂક્યો છું। ક્યાં તો પૈસા નથી, ક્યાં લાઈન જોઈને હું બીજા એટીએમ ગયા તો બીજા એટીએમ પણ એટીએમ નથી। અત્યાર સુધી અમારું 9 એટીએમ છે। હું રોજ પણ મારી સેલેરી મળે છે મહિનામાં, બધા મને 500ના નોટ આપ્યા હતા, મેં બેંકમાં નાખી દીધા। હવે હું એક દિવસ છોડીને એક દિવસ 200 નગડાવું છું અને રોજ અપડાઉન કરું છું, બટ મારા જોડે દવાખાના જવા માટે પૈસા નથી। મારે દવાખાને જઉં છું, 4 દાડાથી બીમાર છું, જ્યાં પણ જાઉં છું 500ની નોટ લેતા નથી અને એટીએમમાં અત્યાર સુધી મારા ઓનલી ફોર 200 રૂપીસ નીકળ્યા છે અને મારા જોડે અત્યાર સુધી ભાડો બી નથી ક્યાં જવાનું। હું રાજસ્થાન રહું છું, અહીંયા સર્વિસ કરું છું। તો આ બહાર ગામના લોકો જે અહીંયા રહીને કામ કરે છે, જે અહીંયા રહીને ભણે છે, તેવા લોકો માટે અત્યારે સૌથી વધુ સમસ્યા સર્જાય છે। વધુ એક સમસ્યા એવા લોકો માટે સર્જાય છે રાજ, કે જેમની પાસે બેંકમાં ખાતા નથી। અત્યારે આપણી પાસે એવા લોકો છે કે જે બેંકમાં ખાતું ધરાવતા નથી, પરંતુ તેમણે નોટ વટાવી છે। તેમણે નોટ કઈ રીતે વટાવી છે, જે કમિશન એજન્ટ કેટલાક શરૂ થયા છે, તેમનું એક ઉદાહરણ આપને જોવા મળશે। શું નામ છે આપનું? મારું નામ ભરત વિઠ્ઠલ દંગાણી। અચ્છા ભરતભાઈ, તમે 500 ની નોટ વટાવી, તમારું બેંકમાં ખાતું નથી, કયા પ્રકારે તમે વટાવી, તમે શું કામ કરો છો અને કઈ રીતે ભરણ પોષણ કરો છો? હું છૂટક મજૂરી કરું છું, કડિયા કામ, કલર કામ, જે મળે છે કામ કરું છું। કદાચ સમાજની પાર્ટી મને 500 ની નોટ આપે અને હું વટાવવા જઉં છું તો 100 રૂપિયા કમિશન થાય છે એમાં।
કમિશન એજન્ટ જે શરૂ થઈ ગયા છે તેના કારણે થઈને આ લોકોને પણ તકલીફ પડી રહી છે. જે લોકોને ખાતા નથી તેમના માટે સૌથી મોટી સમસ્યા છે અને તેમના માટે એક જ ઉપાય બચે છે કે કમિશન એજન્ટ પાસે નાણાં વટાવવા અને તેમને 100 રૂપિયા વધુ આપીને 500 ની નોટ વટાવી છે, જેનું એક ઉદાહરણ આપે જોયું. અને અત્યારે આ લોકો એવા છે કે જે રોજે રોજનું કરીને રોજે રોજ કમાય અને રોજે રોજ ખાય છે. તેમનો એક જ સવાલ છે કે અમારે બેંક માટે પૈસા ઉપાડવા માટે થઈને લાઈનમાં ઉભા રહેવું કે મજૂરી કરી અને અમારું પેટ ભરવું. જી બિલકુલ સોનલ આપણી સાથે વડોદરાથી જોડાઈ ગયા છે, આપ અમારી સાથે લાઈનમાં જ રહેજો. માનુત, આપને પૂછવા માંગીશ, વડોદરામાં કેવા પ્રકારનું લોકોમાં વલણ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને જે નોટોની અછત ઊભી થઈ છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, વડોદરાવાસીઓની શી પ્રતિક્રિયા છે? રાજ, આજે ત્રીજા દિવસે પણ અત્યારે અમે હરણી રોડ ઉપર આવેલી SBI બેંક છે એની શાખામાં છીએ. બેંક હજુ ખુલી નથી, પરંતુ વહેલી સવારથી એટલે કે 7 વાગ્યાથી જ લોકો લાઇનમાં લાગી ગયા છે. જ્યારે પણ બેંક ખુલે અને એમના જે કરન્સી છે જૂની 100, 1000ની અને 500ની નોટો છે લોકો બદલી શકે એટલા માટે લોકો વહેલી સવારથી લાઇનમાં ઊભા છે. ખાસ કરીને કાલે બપોરે ATM શરૂ થઈ જશે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી, પણ આજે પણ હજુ પણ એક પણ ATM શરૂ થયું નથી. વડોદરામાં 400 જેટલા ATM છે, એમાંથી માત્ર 300 ATM જ શરૂ 100 ATM જ શરૂ થઈ શક્યા છે. બાકીના 300 જેટલા ATM હજુ બંધ છે. લોકોને પૈસા મેળવવા માટે હાલાકી છે. 2 દિવસથી જે રીતે નાણાં મળતા નથી એના કારણે ઘરનું ગુજરાન કેવી રીતે કરવું, શાકભાજી છે, દૂધ છે, આવી વસ્તુ કેવી રીતે લેવી એ પણ એક પ્રશ્ન છે. ખાસ કરીને 2 દિવસ થયા છે તેમ છતાં હજુ લોકોને પૈસા નથી મળતા, એટલે લોકો પરેશાન છે. વહેલી સવારથી લાઈનમાં છે. કેટલાક વડીલો પણ છે, આપણે એમની સાથે વાત કરીએ. કેટલા વાગ્યાથી બેઠા છે, શું સ્થિતિ છે? સાહેબ, કેટલા વાગ્યાથી આવ્યા છો અને ખાસ કરીને લાઈનમાં બેસવાનું કારણ? હું સવારના 8 ને 10 થી બેઠો લાઈનમાં. પૈસાની શું સ્થિતિ છે અત્યારે? આ લાઈનમાં બેસવું પડે છે. પૈસાની સ્થિતિ એવી છે કે દરેક સામાન્ય માણસ જે છે એને તકલીફ તો રહે છે તે, એટલા માટે બિચારા લાઈનમાં ઊભા છે. અને દરેક ઘરમાં આ અહીંયા જે ઊભા છે એ બધાને કે બ્લેકનું નાણું છે, બધા વ્હાઇટવાળા છે અહીંયા, એટલે તકલીફ તો રહેવાની જ છે. શાકભાજી છે, આ છે, તે છે, નાનું મોટું ટ્રાન્ઝેક્શન છે, એના માટે તકલીફ રહે છે. તો જે ઘર ચલાવવા માટે જીવન જરૂરિયાતની વસ્તુ છે એની જરૂર છે, પણ પૈસા નથી, એટલે લોકો વહેલી સવારથી લાઈનમાં છે. 200 થી 300 જેટલા લોકો અત્યારે લાઈનમાં ઊભા છે અને ક્યારે બેંક ખુલે અને એમને નાણાં મળે એની પ્રતીક્ષા કરી રહ્યા છે. રાજ. જી બિલકુલ માનું, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. અને હવે સુરતથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ, સુરતનો શું માહોલ છે? છેલ્લા 2 દિવસથી લોકોને જે પ્રકારે હાલાકી પડી રહી છે, ત્યારે સુરતનું શું ચિતાર છે? જે બિલકુલ સુરતની વાત કરીએ તો સુરતમાં આજે શનિવાર હોવાના કારણે બેંકો હજી ખુલી નથી, ATM હજી ખુલ્યા નથી, તેમ છતાં મોટી સંખ્યામાં લોકો પોતાના નાણાં 500 ને 1000 ને ચલણ ભરવા માટે તેમજ જે છૂટા તેઓ વટાવવા માંગે છે, જેઓ નવી નોટ લેવા માંગે છે, તેઓ સવારથી લાઈનમાં ઊભા છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે સવારના હજી બેંક ખોલવામાં 1 થી 1.5 કલાકની વાર છે, તેમ છતાં લગભગ 500 મીટર લાંબી લાઈનો છે અને લોકો સવારે 6 વાગ્યાના લાઈનમાં ઊભા છે. અને એ જ પ્રમાણે લોકો સવારથી એ ચાહે છે કે જેવી બેંક ખુલે તરત તેમનો નંબર આવી જાય. આજે શનિવાર હોવાના કારણે કેટલીક સરકારી કચેરીઓમાં રજા હોય છે, તેમજ કેટલીક પ્રાઇવેટ કચેરીઓમાં પણ રજા હોય છે. જ્યારે કેટલાક લોકો રજા લઈને પણ સ્પેશિયલી પોતાના બેંકના વ્યવહારો પૂરા કરવા માટે આવી રહ્યા છે. અને જે પ્રમાણે તમે જોઈ શકો છો, છેલ્લા 2 દિવસથી 8 તારીખે જ્યારે વડાપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી કે 8 તારીખે રાત્રે 500 ની 1000ની નોટો બંધ કરી દેવામાં આવશે, ત્યારથી એના બીજા દિવસે 10 તારીખથી જ્યારે ચલણી નોટો બદલવાની શરૂઆત થઈ હતી ત્યારથી બેંકોમાં લાંબી લાઈનો જોવા મળે છે. પરંતુ એક પ્રકારે કહી શકાય કે જે સરકારી મહાનગરપાલિકાઓમાં તેમજ જે રેલવે સ્ટેશનો પર છે તેમજ જે પેટ્રોલ પંપ છે ત્યાં જે જૂની નોટો ચાલે છે તેનાથી થોડીક તો રાહત લોકોને મળી છે. અને હાલમાં જે અત્યારે છે તે લોકો પોતાની ચલણી નોટો બદલવા માટે તેમજ અને જે પોતાના પૈસા પોતાની પાસે પડ્યા છે 500 ને 1000ની નોટો તેને જમા કરાવવા માટે પણ સવારના અહીંયા એક જ લાઈનમાં ઊભા છે. અને સુરતમાં તમામ બેંકો પર આ જ માહોલ દેખાઈ રહ્યો છે. જી બિલકુલ. ત્યારે પ્રજ્ઞેશ, ઠંડીનો માહોલ છે અને વહેલી સવારથી જે આપે જણાવ્યું તે રીતે ATM બહાર લોકોની લાંબી કતારો લાગી છે. સુરતી લાલાઓમાં આ સમગ્ર પ્રક્રિયાને લઈને કેવી પ્રતિક્રિયાઓ મળી રહી છે? જી બિલકુલ, સુરતીલાલો ચોક્કસપણે એક રીતે ગઈકાલે જે પ્રક્રિયા બેંકો દ્વારા જે વ્યવસ્થિત રીતે પાર નહીં પાડવામાં આવી હતી તેને કારણે સુરતી લાલાઓમાં ચોક્કસ એક પ્રકારનો રોષ
ગઈકાલે જોવા મળ્યો હતો કે એટીએમ ગઈકાલથી શરૂ થવાના હતા, પરંતુ એટીએમમાં પૈસા જમા ન થયા હોવાના કારણે લોકો સતત એટીએમ પર ધક્કા ખાઈ રહ્યા હતા. પરંતુ બેંકોનું કેવું એવું છે કે પૈસા ઓછા આવ્યા હોવાના કારણે એટીએમમાં ડિપોઝિટ નથી થઈ શકી અને આજે બપોર પછી સમગ્ર સુરતના એટીએમ શરૂ થશે તો લોકોને એટીએમમાંથી બી પોતાના નાણાં ઉપાડવાનો એક રસ્તો મળી જશે, જેથી તેઓના રોજબરોજના જે વ્યવહારો છે તે સરળતાથી પાર પાડી શકાશે. પરંતુ અત્યારે તો હજી બેંકો શરૂ થવામાં 1 થી 1.5 કલાકનો સમય છે, એટલે બેંકો શરૂ થયા બાદ જ ખબર પડશે કે એટીએમો કેટલા યોગ્ય ચાલી રહ્યા છે, લોકો કઈ રીતે લાઈનો લગાવી છે, પરંતુ તેઓને ન્યાય મળે છે કે નહીં. જી બિલકુલ. આભાર આપ તમામનો. તો આ હતા અમારા સંવાદદાતાઓ શહેરના વિવિધ વિસ્તારો સહિત ગુજરાત રાજ્યમાં તમામ શહેરોમાં પણ આવો જ નજારો અને આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ અમુક એટીએમ સેન્ટર આઉટ ઓફ સર્વિસ ગયા છે, નોટો નથી અને વહેલી સવારથી જ લોકો બેંક બહાર લાઈન લગાવીને ઊભા રહી ગયા છે. જોકે બેંકનો સમય હજી ખુલ્યો નથી, પરંતુ બેંક ખુલશે ત્યારે આજે પણ બેંકો બહાર લોકોની